મનુ ભાકરે ઇતિહાસ રચ્યો. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. 10 મીટર એર રાઇફલ મિક્સ ઇવેન્ટમાં સરબજોત સાથે બ્રેઝ મેડલ જીતતા એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર મનુ ભાકર પ્રથમ ભારતીય બની. કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થતા 84 લોકોના મોત. ઇટાલીના પીએમ મેલોનીએ ચીનમાં જિનપિંગ સાથે મુલાકાત કરતા અનેક અટકળોનો દોર શરૂ. અમેરિકાની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે મથી રહ્યા છે રશિયા, ચીન અને ઈરાન, એક અહેવાલમાં દાવો. પીએમ મોદીના રશિયા પ્રવાસ દરમિયાન થયેલી વાતચીત મુજબ રશિયન સશસ્ત્ર દળમાંથી 10 ભારતીયોને છૂટા કરવામાં આવ્યા. ગુજરાતમાં ટીબીની ઘાતકતા વધી. 6 વર્ષમાં 34,000થી વધુ લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ. બ્લુ વેલ ગેમમાં ફસાયેલા પુણેના 15 વર્ષના કિશોરે 14મા માળેથી પડતું મૂકીને પોતાનો જીવ દીધો. અમેરિકાએ કોઈ પણ કારણ આપ્યા વગર 48 ભારતીય છાત્રોને સ્વદેશ પાછા ધકેલી દીધા. ગ્રાહકો ખંખેરાયા. બેંકોએ સર્વિસ પેનલ્ટી પેટે 35,000 કરોડ રૂપિયા ઉઘરાવી લીધા. ચીનમાં ગેમી વાવાઝોડાએ મચાવી તબાહી. 22 લોકોના મોત તો 11,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.